વેલકમ બેક. વડોદરામાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં વારંવાર નિયમો તોડનાર વાહન ચાલકોના લાયસન્સ પણ સસ્પેન્ડ કરાયા છે. શહેર ટ્રાફિક પોલીસે 106 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કર્યા. 150 માંથી 106 લાયસન્સ વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો આ સાથે જ 150 વાહન ચાલકોની યાદી પણ તૈયાર કરી આરટીઓને મોકલવામાં આવી હતી. લાયસન્સ સસ્પેન્ડ થયા પછી વાહન ચલાવનારને હવે 5,000નો દંડ પણ ફટકારવામાં આવશે. તો આજ મુદ્દે અમારી સાથે અમારા સંવાદદાતા માનુ ચાવડા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. માનુ, વાત કરીએ કે હવે વડોદરાની અંદર ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે પોલીસ દ્વારા લાલનાક કરવામાં આવી છે. શું વધુ અપડેટ છે? આરતી, વડોદરામાં ટ્રાફિક પોલીસ દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી છે. વારંવાર ટ્રાફિક નિયમનું ભંગ કરતા જે વાહન ચાલકો છે એમના વિરુદ્ધમાં કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં એવા લોકોની યાદી બનાવવામાં આવી છે કે જેમને 30 થી 35 વખત નિયમોનો ભંગ કર્યો હોય, એમને ઈ ચલણ મોકલવામાં આવ્યું હોય, પરંતુ તેમ છતાં સુધરતા નથી. આવા 150 વાહન ચાલકોની યાદી વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવી છે. આરટીઓને આ યાદી મોકલવામાં આવી અને ત્યારબાદ આરટીઓએ કાર્યવાહી કરી છે. 106 વાહન ચાલકોના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. બાકીના જે 44 લોકો છે પરપ્રાંતના છે, એમને જે તે સરકારને પણ આ લખવામાં આવ્યું છે. આપ જોઈ રહ્યા છો વડોદરા શહેરમાં આવી જ રીતે છેલ્લા ઘણા સમયથી વાહન ચાલકો જે નિયમોનો ભંગ કરી રહ્યા છે એમના વિરુદ્ધમાં ટ્રાફિક પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. સાથે જ સ્થળ ઉપરથી કેટલા મેમો એ વાહનને આપવામાં આવ્યા છે એની પણ યાદી બનાવવામાં આવી રહી છે. આ તમામ વાહન ચાલકો જે નિયમોનો ભંગ કરે છે, જે નંબર પ્લેટ નથી, હેલ્મેટ નથી પહેર્યું અથવા તો ટ્રાફિકના સિગ્નલનું ઉલ્લંઘન કરી રહ્યા છે, એવા વાહન ચાલકોના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવા 150 વાહન ચાલકોની સામે કાર્યવાહી કરી અને એમના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી શરૂ કરી. આરટીઓએ 106 લોકોના જે લાયસન્સ છે રદ કરી દીધા છે. જો લાયસન્સ રદ કર્યું છે અને વાહન ચલાવતા પકડાશે તો એમને 5,000 રૂપિયાનો દંડ પણ કરવામાં આવશે. એટલે આમ કડક કાર્યવાહી શરૂ કરી છે. વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમોનો અમલીકરણ થાય એના માટે થઈને ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જી આભાર માનુ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ.